નરેશ સર, એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ કે આમ આદમી પાર્ટીના જે અંદરના ડખા થઈ રહ્યા છે, અત્યારે હાલ એકબીજા ઉપર આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે, એનાથી ભારતીય જનતા પાર્ટીને કેટલો ફાયદો? કારણ કે તમે કહ્યું એ રીતે કે નદી હંમેશા દરિયાને ભળતી હોય છે. જો કદાચ કોઈ પણ નેતાઓ આવી રીતે રાજીનામું આપતા રહ્યા અથવા તો પછી પાર્ટીથી નારાજ થતા રહ્યા, તો એ લોકોની પાસે અત્યારે બે વિકલ્પ છે: ક્યાં તો સત્તાધારી પક્ષમાં જાય, ક્યાં તો પછી કોંગ્રેસમાં જાય. પણ મોટા ભાગના લોકો સત્તાધારી પક્ષમાં જતા હોય છે, જેથી કરીને માન મર્યાદા મોભું મળે, એ લોકોનું કંઈક નામ થાય. તો આનાથી ભારતીય જનતા પાર્ટીને કેટલો ફાયદો મળી શકે છે? બેન, ભારતીય જનતા પાર્ટી માટે બધું એના એડવાન્ટેજમાં જ રહેતું આવ્યું છે, અને એના માટે જો કોઈ જવાબદાર છે, એટલો ભાજપ જ શક્તિશાળી ને ક્ષમતા વાળું છે એવું જરૂરી નથી. પણ બિલકુલ. હા. સામે પક્ષ છે, ધારો કે આપ છે કે કોંગ્રેસ છે, આપ અને કોંગ્રેસની અંદર અત્યારે સત્તાનો મોટો દુકાળ છેલ્લા 20-25 વર્ષથી કોંગ્રેસ માટે કહેવાય. આપ માટે તો એટલું સત્તાનું સમીકરણો સંધાયા નથી, માંડ થોડું મળ્યું છે એવી જગ્યા પર. પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ એમને મળે તો 5-7 મળે, એનાથી એ સત્તા પર આવી નથી શકતા. બધો જ ફાયદો ભારતીય જનતા પાર્ટીને જો કોઈ કરાવતું હોય તો એક તો ભાજપનું તકદીર બી ખરું, પ્રારબ્ધ બી ખરું. બીજી બાજુ એની સામે જે બેઠેલા પક્ષો છે, વિરોધ પક્ષ તરીકે અત્યારે આપ અને કોંગ્રેસ, અને આંતર કલહ તો ક્યાં નથી, મેં કીધું ને. પણ આંતર કલહને ઠારવા માટેની ક્ષમતા, શક્તિ, સત્તા, આ ત્રણ શબ્દો, સામર્થ્ય એ ભારતીય જનતા પાર્ટીમાં છે. એ કોંગ્રેસ કે આપમાં ક્યાંય દેખાતું નથી. કેજરીવાલજી ક્યાં છે? આપમાં રાહુલજી ક્યાં છે? અત્યારે કેન્દ્રમાં લડાઈ લડી રહ્યા છે. ગુજરાતનું કોણ જુએ, કોણ સાચવે? જ્યારે 2-4 નેતાઓ જ હોય કેન્દ્ર સહિત, અને એમણે ચારે બાજુ સંભાળવાનું હોય, અને આ બાજુ ચારે તરફ ભારતીય જનતા પાર્ટી પડકારો સરતી હોય, કારણ કે એ તો 80% દેશની અંદર, 70-80% દેશની અંદર સત્તા પર ભારતીય જનતા પાર્ટી સત્તા પર છે. અને બીજી બધા નિર્બળ જે રાજ્યો છે ત્યાં કોંગ્રેસ અને ભાજપ, કોંગ્રેસ અને આપ થોડું કંઈક મેળવતા હશે. એટલે બધો જ ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળે છે. અને એ મળે છે એ સંગઠનના અભાવે, નેતૃત્વના અભાવે, એના વિરોધ પક્ષના. અત્યારે વિરોધ પક્ષ જેવું છે ક્યાં? શું દેખાય છે? વિરોધ કરે છે કોણ? અંદર જ વિરોધ કરે તો એમને સત્તા તો ના જ મળે. પણ સત્તાની ભૂખ એટલી જ કોંગ્રેસમાં બી છે અને આપમાં પણ છે, અને એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળે છે. એટલે એને બહુ જાજુ પરિશ્રમ કરવાનો રહેતો નથી. જો કોઈ આગુ પાછું થાય તો એને આવો ભાઈ આવો એમ કરીને એને સાથે લઈ લેવાનો હોય છે. બધે જ છે એવું. અને ગુજરાતમાં પણ છે, ને ગુજરાતમાં બીજા કોઈ આપ માટે ચઢાણ સારા દેખાતા હતા. તમે એ જુઓ તો એની અંદર એવું હોય કે ભાઈ તમને ગુજરાતની અંદર આગામી શાસન કોનું દેખાય છે પૂછશે તો કે આપનું. હવે આપ ક્યાં દેખાય છે? સૌથી મોટો પ્રશ્ન એવો છે. સ્થાનિક સ્વરાજ્યમાં એમની પાસે કેટલા ઉમેદવારો છે, કેટલા સમર્પિત છે, વિચારધારાઓને વળેલા કેટલા? અત્યારે રાજનીતિની અંદર વિચારધારાને વળેલા, સત્તાની અપેક્ષા વગર સેવા કરવા વાળા કોની પાસે છે? ના ભાજપ પાસે એટલા છે, ના કોંગ્રેસ પાસે છે, ના આપ પાસે છે. જે કંઈ છે એ તારું મારું કરી અને હાર જીતના ગણિત માંડી અને સમય કાઢવાનું ખેલ ચાલે છે. સર, તો આની પહેલા પણ ચૈતર વસાવાના પક્ષ પલટાને લઈને ઘણી બધી વાતો થઈ છે કે ક્યાંક તેમની તો મીટિંગ પણ થઈ ચૂકી છે, એવી ઘણી બધી શક્યતાઓ, એવા ઘણા બધા સમાચારો જેવા ઘણી બધી વસ્તુઓ સામે આવી હતી. ભારતીય જનતા પાર્ટીની આજે કદાચ જો રાજુ કરપડા અથવા તો પછી ગોપાલ ઇટાલિયા દ્વારા થોડી પણ વાતમાં સત્યતા હશે, અને તેમના દ્વારા જે ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે કદાચ જૂના કેસોને લઈને ભાજપે દબાણ કર્યું હશે, એવી વાતમાં જો સત્યતા હશે તો ચૈતર વસાવા ઉપર તો કેટલા બધા કેસ છે, તો શું પછી એમની પણ આવી કોઈ શક્યતાઓ ખરી? બેન, આની અંદર તો માનવીનું મનોબળ કેટલું મજબૂત હોય, એને ક્ષમતા કેટલી હોય, સહિષ્ણુતા કેટલી હોય, ગમે એટલા હા હોય. અને એ તો સ્વાભાવિક છે ને. આજે આપણે બધા એમ કહીએ કે ભાજપ સત્તા પર છે એટલે ભાજપ આવું કરે છે, ભાજપ આવું કરે છે. પણ જયારે કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે કોંગ્રેસ એવું કરતી હતી. આ તો બધું જોઈ જાણીને શીખેલી વાતો છે. પણ ચૈતર વસાવા વધારે ને વધારે દિવસે દિવસે હીરો બનતો જાય છે.
તો એનું કારણ એક છે ગોપાલ ઇટાલિયા. પણ ગોપાલ ઇટાલિયા સામે જૂતા ફેંકવાથી પાડીને ઘણું બધું થાય છે. એની સામે કયા ષડયંત્રો નથી થતા, થાય, અને એ બી માનસિક રીતે તૈયાર હશે. ચૈતર પણ અત્યારે માનસિક રીતે તૈયાર છે, કારણ કે એને એક વસ્તુ હવે સ્પષ્ટ દેખાઈ રહી છે કે જો એ ટકી રહ્યો અને એની જે રીતે લોકપ્રિયતા વધી રહી છે આદિવાસી પટ્ટી પર, તો એને ભારતીય જનતા પાર્ટી સાથે હોય કે ના હોય પણ એનો વિજય નિશ્ચિત છે. હવે ગોપાલ ઇટાલિયાની સોરી ચૈતર વસાવા એવું વિચારે કે ભારતીય જનતા પાર્ટીમાં જો હું જીતું તો મને કેટલો ફાયદો, પણ એવું વિચારવું પડે. એ વિચારતા નથી. અત્યાર સુધી તો એને બહુ સ્પષ્ટપણે આટલું બધું વેઠીને પણ એને કીધું છે કે ના, હું ત્યાં નહીં જાઉં, હું આપમાં જ રહીશ. પણ આપમાં રહેશે તો સત્તા કેટલી મળશે એના માટે એમને બહુ લાંબો સમય ઇંતજાર કરવો પડે. જો માણસ સત્તા સમક્ષ ઝૂક્યો અને સ્વાર્થ જોયો, પ્રજાદ્રોહ કર્યો, પણ પક્ષને કારણે, પક્ષની શક્તિને ક્ષમતાને કારણે જીતી શકવાની શક્યતાઓ જોઈએ, ત્યારે ગમે તે વ્યક્તિ હોય, આપણે બલબલાને બદલાતા જોયા છે. ભારતીય રાજનીતિની અંદર સંભાવનાના ગણિત એટલા બધા પ્રબળ હોય છે, અને મધ્યરાત્રિ સુધી તમને જે શક્ય ના લાગતું હોય, સંભવિત ના લાગતું હોય, એ પહેલા સૂર્યોદય ઉપર સંભવિત બની જતું હોય છે, પક્ષાંતર થઈ જતું હોય છે. માનવીની વિચારતા શબ્દોમાં તો કેટલો બધો ફેર છે. મેં ક્યારે એવું નથી કીધું એવું કહેનારા કેટલા બધા છે. રાત્રે કે ના હું નથી છોડવાનું, અને સવારે જુઓ તો એને કદાચ પક્ષનો કેસ બદલી નાખ્યો હોય. પણ જ્યાં સુધી ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાની વાત છે, અને હું જ્યાં સુધી સમજુ છું, જાણું છું કે વિશ્લેષણ કરું છું, અત્યારના સંજોગોમાં એવું કોઈ પક્ષાંતર કરે એવું લાગતું નથી. ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરે તો એમાં એની રીતે ખોટું નહીં હોય. એને પણ એવું હોય, કારણ કે એમને બી કોઈ સક્ષમ અને શક્તિશાળી નેતા જોઈતો હોય. એ કમનસીબી છે ભારતીય જનતા પાર્ટીની, અને એને આપણે કમનસીબી કહેવા કરતા બી એવું છે કે એનું સદભાગ્ય છે કે ભારતીય જનતા પાર્ટી એના કમળ નિશાન પર, એના હિન્દુત્વના એજન્ડા પર, એના વિકાસના એજન્ડા પર એ જીતે છે. વ્યક્તિતા સશક્ત છે કે નહીં, લોકપ્રિય છે કે નહીં, લોકપ્રિયતાનો આંક જે પણ અંકાય છે, મુકાય છે, હાર જીતના ગણિત ગણાય છે, તો એ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ પર હોય છે, કમળ પર હોય છે, ભગવા પર હોય છે. જ્યારે પણ એમને બી ક્યારેક એવી તો જરૂર પડે કે એમને શક્તિશાળી નેતાઓની જરૂર પડે, એમને લાગે કે આ હોય તો એ પ્રદેશમાં, એ વિસ્તારમાં કંઈક સારું કાર્ય કરી શકાય. અને એવી સ્થિતિની અંદર એ લોકો સામ દામ દંડ ભેદ કરીને કે આવો સારો માણસ હોય ને આવી જાય તો સારું. અને આ દેશની રાજનીતિમાં તો આવું અસંખ્ય વાર બન્યું છે અને હજુ બનતું રહેશે. બિલકુલ સર, આપ મારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર.